સુરતમાં દીકરીઓની સુરક્ષાને મુદ્દે ધારાસભ્ય આક્રમક થયા છે। જાહેર મંચ પરથી ધારાસભ્ય વિનુ મોરડિયાએ આક્રમક નિવેદન આપ્યું। દીકરીઓની સુરક્ષા મારી એકલાની જવાબદારી તેવું તેમણે કહ્યું। દીકરી કોઈ પણ સમાજની હોય, સુરક્ષા મારી જવાબદારી છે। ગમે તેવો વકદાર માણસ હોય, 24 કલાકમાં કાર્યવાહી થશે। અસામાજિક તત્વોને વગર એફઆઈઆરે શિક્ષા કરવામાં આવશે। સુરતમાં વાટલિયા પ્રજાપતિ સમાજ દ્વારા 68માં સમૂહ લગ્નોત્સવનું આયોજન થયું હતું અને તે સમયે જાહેર મંચથી નિવેદન કરતા વિનુ મોરડિયાએ જણાવ્યું હતું કે કતાર ગામમાંથી અસામાજિક તત્વોની એ ગેંગનો સફાયો કરી દેવાયો છે કે જે બહેન દીકરીઓની છેડતી કરતા હતા। સાથે તેમણે કડક શબ્દોમાં દીકરીઓની સુરક્ષાની બાંયધરી આપતા કહ્યું કે આવી કોઈ પણ ઘટના જો ધ્યાનમાં આવશે તો જવાબદારને છોડવામાં નહીં આવે। કોઈએ સહન કરવાની જરૂર નથી કે તેમની પાસે આવવા કોઈ ઓળખાણની પણ જરૂર નથી। વગર એફઆઈઆર કડક કાર્યવાહી થશે। કોઈ પણ સમાજની દીકરી હોય એની સુરક્ષાની જવાબદારી મારી એકલાની છે। જાઓ અને એ ગેરંટી કે સામે ગમે એવો સમાજ હોય, ગમે એવો મુશાળો હોય, એને 24 કલાકમાં જાહેર કરવાની જવાબદારી આપણી। એફઆર તમારા નામની, તમારે ત્યાં ફળાવવાની નહીં, એમાં આપણે જરા કાયદો કુદાવી દઈશું। વગર એફઆર શિક્ષા।